સુરતમાં આપણો બીજો દિવસ ઉગી ગયો ને ગાડી લઈને ઓન ધ વે થઈ ગયા. આજે આપણે એક એવા રહસ્યમય મંદિરના દર્શન કરવા કે જ્યાં છે ને માત્ર ગોળની પ્રસાદી ખવડાવવાથી ન બોલતા બાળકો બોલતા થઈ જાય છે. ટોનીઓ બે જીતા સુરતમાં આટા મારે છે એટલે આજ તો કંઈક નવીન ગોચ્યું ને નવીન ગોચીને તમને સીધું બતાવવા અમે ગાડી લઈને ઓન ધ વે થઈ જાય ને નીકળી જાય ડુમસ બીચ સાઈડ. રસ્તામાં વાઘ જોઈને અમારી ગાડી બી ગઈ એટલે પાણી પાજી દીધું ને આ તો હું જહાજ જોતો રોડ ઉપર હાલે. ઇન્ટરનેશનલ એરપોર્ટ થી ડુમસ બીચ સાઈડ જાવ અહીંયા રસ્તામાં 3 કિલોમીટરનું પાટિયું આવશે ત્યાંથી આ મંદિરે જવાય છે. આ મંદિરના મેં રીલ્સમાં તો ઘણા બધા વિડીયો જોયા પણ આજ ફાઇનલી દાદાનો હુકમ થઈ ગયો એટલે પહોંચી ગયા દાદાના દર્શન કરવા. હનુમાનજી મહારાજનું ચમત્કારી મંદિર માત્ર ગોળની પ્રસાદી ખવડાવવાથી ન બોલતા બાળકો બોલતા થઈ જાય છે. આ મંદિરના એડ્રેસની વાત કરીએ તો સુરતથી આશરે 17 કિલોમીટરના અંતરે ડુમસ બીચ સાઈડ આવેલું છે. મંદિરના દર્શન કરવા આવવાનો સમયની વાત કરીએ તો સવારે 5 થી 1 અને બપોર પછી 3 થી 9 વાગ્યાનો રહે છે. શનિવારના દિવસે સવારે વહેલા 5 વાગ્યાથી સાંજના 10 વાગ્યા લગીને મંદિરે દર્શન કરી શકશો તમે. આ દાદાના આ ચમત્કારથી ભાવિ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને ગુજરાત નહીં પણ ગુજરાત બહારના પણ લોકો અહીંયા દર્શન કરવા આવે છે અને ગોળની માનતા રાખવા આવે છે. આ હનુમાનજી મહારાજને જૂના હનુમાનજી મહારાજના મંદિર તરીકે ઓળખે છે અને સાથે સાથે ઘણા લોકો બોલતા હનુમાન તરીકે પણ ઓળખે છે. હું તો દાદાના દરબારમાં દર્શન કરવા આવ્યો પણ તમે ક્યારે આવો છો કોમેન્ટમાં જય હનુમાન લખી નાખજો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. મારું સબસ્ક્રાઇબ ફોલો કરવાનું ભૂલતા નહીં. બાય બાય.